જો આપણે કોથમરી ક્યાં આવી ગયા છે, કોથમરી ગાળે ગાળે ક્યાં આવી છે, કેમ કે થુમડા પારવી કોથમરી છે એટલે થુમડા થુમડા ક્યાંય લેવી, ગાળે ગાળે ક્યાંય લેવી. હાલના ટાઈમે કોથમરી કહેવાની મજા આવે, અને આ પાછું વેકરા વાળું છે ઓછું, થોડુંક પોચી કોથમરી. પછી ઘરે જઈને આપણે સાફ સફાઈ કરવી અને જોડિયું ઘરે જઈને વાળી લેવી, એટલે આમાં કચરો હોય એ બધો સાફ થઈ જાય. જો કોથમરીમાં આવો કચરો થઈ જાય, જો આવો કચરો હોય પછી એમ આ કચરો છે ને એ બધો સાફ કરી નાખવી. પણ એમ તો ઘરે જઈને આમને ક્યાંય પછી ઘરે જઈને સાફ કરવી, ઘરે જઈને જોડિયું વાળી નાખવી, કેમ કે આમ લાગટ ક્યારે નથી ખેંચતા, આ ગોતી ગોતીને મોટી મોટી ખેંચવી, કેમ કે પારવી કોથમરી પારવી થઈ છે. કોથમરી કેવી લીલી સમ છે ને કોથમરી, અને થુમડે એના થુમડા એવા છે, જો કોથમરી થુમડે પડેલી છે, અને જો આ થુમડા હોય એટલે સાપ એકદમ થઈ જાય અને બગડે નહીં, પીળા પાન નો થાય. જો થુમડું કેટલું જાડું છે કોથમરી. માર્કેટમાં આપણે લઈ જવી એટલે આ બધો કચરો કાઢવો પડે, સાફ કરવું પડે. જો આ બધો હોય કે નહીં કચરો કાઢવો પડે આપણે. જોવા આવી કોથમરી છે લીલી સમ. કેમ કે પાન એના તમે જુઓ મોટા પાન વાળી કોથમરી છે. આગેથી તમને ઝીણી લાગે. જો ઓલું બતાવી લીલું લસણ છે, કેમ કે એમાંય પીળા પત્તા કાઢવી પછી ધ્યાનમાં આવે, કચરો બધો સાફ કરવો પડે. જો કોથમરીમાં પીળા પત્તા બતાય એ બધા કાઢવા પડે. જો કોથમરી કેટલી છે, હવે આપણે જાજી આજ તો નથી કહેવી, કેમ કે પાછા સાફ કરવા ઘરે મૂકી આવ્યો છું 2 પોટકા. હાલો હવે જવા દેવી. તુલસી બાપુ ગુવાર ઉતરે એમ છે? હું જોઉં છું ગુવાર ઉતરે એમ છે કે નહીં. ગુવાર તો ઉતરે એમ છે, પણ આજ ટાઈમ નથી ઉતારવાનો, કાલે ઉતારી લેવું. અને જો આ ગુવાર ઉતરે એમ જ થઈ ગયો છે આપણે. જો લીલોસમ ગુવાર અને ગુવારના ખોડિયા બાંધી ગયેલા છે. આ તેલનો ગુવાર કહેવાય, કેમ કે માર્કેટમાં જે હાલે અમારા પાલતાણા માર્કેટમાં તેલનો ગુવારનો ઝાઝી માંગ. જો આ તેલનો ગુવાર છે. તો ફૂલ આવી ગયા છે ઘણા. એમાં ગુવારનું શાક ભોલું બનાવવું ને આપણે, તો પણ એટલો બધો મોજમાં હું આવી ગયો તોય આપણે ગુવારનું શાક બનાવશું. ભાવે છે ને?
બનાવી એટલે આજ હાંજે ગુવારનું શાક. હા. તુરિયા તે ઉતરે એમ છે, નાના છે. કા તુલસી બાપુ તુરિયા ઉતરે એમ છે કે? હજી હું જોઉં છું. તુરિયા તો જો ને વેલા ખાખરી ગયા છે, અને તુરિયા અવડાવડા છે, અને આ શીશા અવડાવડા છે. આજ કઈ ઉતારવાના નથી, હવે તે 2 દી પછી ઉતરે એમ થાય. અને અવડાવડા શીશા બેઠા છે તુરિયાના, અને હવે તુરિયા તો ખાખરી ગયા છે વેલા. હવે કોઈ બહુ વાત નહીં એની, વેલા કોળશી કે એમ, કેમ કે વરસાદમાં આવી ગયા એટલે જો પારવા પડી ગયા છે. તુરિયાનો ફાલ તો હજી આવે જ છે, આપણે હજી વાટ જોઈ છે કે અહીં નથી નાખવા. જોને ઝીણા શીશા તો સોટ્યા છે. વળી તો લાટ ઉતરે એમ થઈ ગઈ, પણ આમાં પોગાય નહીં, ક્યાં ઉતારવી એટલી બધી. તુલસી બાપુ શું વિચાર કરો છો? સોળે બોળે ઉતરે એમ છે કે નહીં? સોળે તો લાટ ઉતરે એમ છે, પણ આજ નથી ઉતારવી, કેમ કે ટેમ જ નથી રહેતો. હું થાકી જાઉં પછી મારો પારો ખાવા જોવે ને પાછું એવું લાગે તો કાલે કોરા ઉતારી લેવું ને એકાદું દાડી વધુ કરી લેવું. સોળી તો ઘણી છે જો ને. સોળી તો ઘોડિયા બાંધી ગયા છે. તો લાટ ઉતરે એમ છે સોળી, કેમ કે ફાલે હારો બેઠો છે. જોવામાં નાની મોટી સોળી બધી જાતની છે, અને પછી એવું નહીં કે આખા કેરામાં સોળી જ છે. બધે ઘોડિયા બાંધી ગયા છે. તો ધોળા સોળા છો ભાઈ, ધોળા પાછા. હવે આપણે લહણમાં આટો નથી માર્યો, હવે જોઈ જોઈ કેવું લહણ છે. લહણ તો આજ કાંઈ પાવું નથી, ભેના જેવું જ છે. ખાલી લહણ આપણે જોવા આવ્યા હતા. તુલસી બાપુ સાના માના શું જોવો છો? હું જો ને આ લહણ જોવા આવ્યો હતો, કઈ દવા બોવાનો ફુવારો મારવો પડે એમ નથી ને, પાણીની તાણ કેવી છે એ બધું જોવા આવ્યો હતો. આ લહણમાં તો પીળા પત્તા બતાય છે, કોળની દવાનો છંટકાવ કરવો પડશે. વાંધો નહીં આવે, પણ હવે એ ફુવારો મારવો પડશે કોળની દવાનો. પીળા પત્તા બતાય છે. તુલસી બાપુ તુર કેદી થાહે? તુરને જે ફાલ આવ્યો છે, અને આમ જોતો નાની તુર રીતે થઈ ગઈ છો. 15-20 દીમાં છે ને હું તને તુર ખાતો કરી દઈશ. તારે આ મોટા દાણા વાળી વટાણિયા તુર છે, શાક બનાવવાની મજા આવશે. અને ભડથામાં નાખીને આપણે ભડથામાં તુરના દાણા નાખીને ભડથું બનાવવાનું છે. તો તુર તો મસ્ત છે. હા, તુર ખાવાની તો મજા આવશે. હાલો ઘરે વહી જવી. ઘરે જઈને જે કોથમરી આપણે સાફ કરવાની છે. જો આપણે આ લીંબુ ધોવા મળવી
કેમ કે લીંબુ અમુક આ સારી હોય ને કાળી એ નીકળી જાય અને માર્કેટમાં લઈ જાય એટલે ધ્યાનમાં આવે અને મોટા મોટા દડા રેખા લીંબુ. જો આપણે કોથમરી ઘરે લઈને વ્યા હતા ને એ સાફ સફાઈ હાલે છે અને જો આ મારા બા છે કોથમરી સાફ કરે અને આ કચરો એટલો નીકળે. ઓલા બધા તો કોરે કોરા બેઠા છે એક છોડવો અડે એમ નહીં. હાલો આપણે આ કોથમરીની જોડીઓ તૈયાર થઈ ગઈ છે. જો કોથમરીની જોડી આવી રીતે બનાવવાની.